તો ભાવનગરના મામસા ગામેથી મંત્રી પુરુષોત્તમ સોલંકીનો હુંકાર અને કામ પડે ત્યારે મને યાદ કરજો, અડધી રાત્રે ઉભો રહીશ. આ હુંકાર પુરુષોત્તમ સોલંકીએ કર્યો છે. જ્યારે હું કંઈ નહોતો ત્યારે આ વિસ્તારમાં ખૂબ ફર્યો છું. સાથે પણ કહ્યું કે મેં સમાજની દશા જોઈ છે. તો ગઈકાલે મંત્રી પુરુષોત્તમ સોલંકી તેઓ ભાવનગરના મામસા ગામની મુલાકાત લીધી હતી, ત્યાં ગયા હતા અને ત્યાં તેમણે લોકોની વચ્ચે નિવેદન આપ્યું છે કે જ્યારે તમને જરૂર પડે ત્યારે તમે મને કહેજો, હું ગમે તે સમયે તમારી વચ્ચે આવીને ઉભો રહીશ. કામ પડે ત્યારે મને યાદ કરજો, અડધી રાત્રે પણ ઉભો રહીશ. આ વિસ્તારમાં તો બહુ એના આજુબાજુના ઘણા વિસ્તારોમાંથી તકલીફ હતી. હું આ દિવસો ભૂલ્યો નથી. તો મેં થતું હોય કે બધું ભૂલ્યો નથી. મેં જે સમાજની દશા અને દુર્દશા મેં જોઈ, એટલે અડધી રાતે બી હોકારો કરે ને તો પુરુષોત્તમ સોલંકી તમારો હાથ